વેકેશન પડી ગયું છે. અમે મઢની લાદી ભરવા આવ્યા છીએ. અમારા મઢ નવો બને છે અને અમે 4 ભાઈબંધ છીએ. ભાઈ એટલે અમારા કુટુંબના ભાઈઓ જ છે અમે. અને આ રવિ છે અને એક રફાણી અમારે છે. એ જીમમાં બોડી કરે છે. બોડી કરી એ જો પાણી બાટલો ભરવા ગયો છું. અમારે હજુ નાની લાદી ભરવા જવાનું છે. આ રવિ આ રફીક અમારે પાણી ભરીને એ આવ્યો છે. બાટલો ક્યાંકથી ઠંડો સ્પ્રાઇટના બાટલામાં આદુ પાણી માટલાનું ભરીને ફોનમાં પોકારે બાકાજી બોલાવે છે. હાવ થાકી ગયો છો ને? આ પાડ અહીંયા આ પાડ અને તારે જીમમાં હવે ક્યારે જવાનું છે? હવે તારી બોડી થઈ ગઈ છે. કાલથી અહીંયા આવવાનું કહે છે. અમારે માટે જવાનું છે. બીજા પિકઅપ ભરવાની વાત આવી છે. તો ભાઈની થોડીક થઈ ગઈ છે. આમાં બોલાય નહીં ને ખોટું લાગી જાય. ફોન લાગે અમે પોકી ગયા છે. સાવ થાકી ગયા છે. તડકાના કાંઈ પૂછતું નથી. રફાણી ભાઈને ઘરે જવું છે. હા ભૂખ લાગી છે ખતરનાક. હજુ આજથી 25 કિલોમીટર જેવું છે. કાપીને તમને ફરી પાછા મળવી છે. ખાડા ઘડિયા ખાધું આ અમારા ગામનો રસ્તો છે. આ કોઈ દી સ્વિમિંગ પુલ ચાચા સ્વિમિંગ પુલ આમાં અમારે રફાણીને નવારવાનું છે. ભાવનગર જાવી છે પાછા. હવે હાવ થાકી ગયા છે. આવું પેલી ફેરી કામ કર્યું છે. આવું મોટી કર્યું નથી. હવે કડક ભરીને જાવી છીએ. તમે રસ્તો જોઈ શકો છો.